નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય સંસ્કૃત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 હસ્તી હસ્તી હસ્તી। પ્રશ્ન પહેલો છે હાથીના વિવિધ ભાગો એટલે કે અંગોના નામ ચિત્રમાં જોઈ આપેલા બોક્સમાં સંસ્કૃતમાં લખો। તેમાં જોઈએ દંતો, શુંડા, પાદઃ, પુચ્છમ, ઉદરમ, કર્ણો અને નેત્રે। ત્યારબાદ પ્રશ્ન બીજો છે ચિત્રોની નીચે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખો। પહેલું કદલી વૃક્ષ, સુર્પ, સ્તંભ, ભાંડ। ત્રીજું નીચે આપેલા પ્રશ્નના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું કહ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્તિ, જવાબ આવશે સી હસ્તી। બીજું કદલી સદશી, જવાબ આવશે બી શુંડા। ત્રીજું ગજસ્ય શુંડા કીદૃશી, જવાબ આવશે એ કેળ જેવી। ચોથું ગજસ્ય પાદઃ કીદશા, જવાબ આવશે બી થાંભલા જેવા। પાંચમું છે ગજસ્ય કર્ણો કીદશો, જવાબ આવશે સી સુપડા જેવા। છઠ્ઠું હાથીના દાંત કેવા છે, જવાબ આવશે બી સફેદ અને લાંબા। સાતમું ભાંડાકારમ, જવાબ આવશે સી ઉદરમ। આઠમું ગજસ્ય ઉદરમ ખાલી જગ્યા અસ્તિ, જવાબ આવશે બી ભાંડાકારમ। નવમું ગજસ્ય પુચ્છમ ખાલી જગ્યા સ અસ્તિ, જવાબ આવશે ડી અલ્પમ તુચ્છમ। દસમું છે ગજસ્ય ગાત્રે કીદૃશે, જવાબ આવશે બી પર્વત સદશે। 11મું છે હાથીના કદાવર શરીરમાં તેની આંખ કેવી છે, બી ઝીણી। 12મું છે હાથીની આંખો શેના જેવી છે, જવાબ આવશે ડી સરસવ જેવી। 13મું હાથી કોનાથી ડરે છે, જવાબ આવશે ડી મહાવતના અંકુશથી। ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દરૂપોમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું હસ્તી ખાલી જગ્યા સ્તંભ સમાન પાદઃ। બીજું અલ્પમ તુચ્છમ પુચ્છમ। ત્રીજું હસ્તી શુંડા કદલી સદૃશી। ચોથું શૂર્પાકારો કર્ણો। પાંચમું હસ્તી દિવ્યા દૈવી સૃષ્ટિ। પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। પેલું છે હસ્તિનઃ પાદઃ સ્તંભ સમાના, એ સાચું છે। બીજું હસ્તિનઃ કર્ણો દીર્ઘાસ્થ, એ ખોટું છે। ત્રીજું હસ્તિનઃ નેત્રે વિશાલે સ્તઃ, એ પણ ખોટું છે। પ્રશ્ન છઠ્ઠું યોગ્ય રીતે જોડકા જોડો। વિભાગ એ અને અ અને બ આપેલા છે તેમાં જોઈએ પહેલું ગાત્રે, જવાબ આવશે સી શૂર્પાકારો। બીજું દંતો, જવાબ આવશે ઈ દીર્ઘો। ત્રીજું શુંડા, જવાબ આવશે બી કદલી સદસી। ચોથું ઉદરમ, જવાબ આવશે એ ભાંડાકારમ। પાંચમું કર્ણો, જવાબ આવશે ડી શૂર્પાકારો। બીજું જોઈએ એમાં વિભાગ અ અને બ આપેલા છે એમાં પહેલું છે શૂર્પાકારો, શૂર્પ પ્લસ આકારો। બીજું ભાંડાકારમ, તેમાં જવાબ આવશે એ ભાંડ પ્લસ આકારમ। ત્રીજું ઉન્નત બૃહસ્થ શરીરમ, તેમાં જવાબ આવશે ડી ઉન્નત પ્લસ બૃહત પ્લસ શરીરમ। ચોથું કથમ તિબલવાન, માં જવાબ આવશે બી કથમ પ્લસ અતિબલવાન। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે નીચે આપેલા પ્રશ્નોનો ગુજરાતીમાં ઉત્તર આપો। એમાં પહેલું દિવ્યા શબ્દનું ગુજરાતી આપો। દિવ્યા એટલે દિવ્ય થાય। બીજું હાથીની સૂંઢ કેવી છે તેની સરખામણી કોની સાથે કરવામાં આવી છે, હાથીની સૂંઢ કેળ જેવી છે તેની સરખામણી કેળની સાથે કરવામાં આવી છે। ત્રીજું હાથીનો રંગ અને પગ કેવા છે, હાથીનો રંગ ભૂખરો અને પગ છે એ થાંભલા જેવા છે। હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે, હાથી ચાલતી વખતે કાન હલાવતો રહે છે। પાંચમું હાથીના લમણા કેવા છે, જવાબ છે હાથીના લમણા પર્વત સમાન છે। છઠ્ઠું અંકુશ માત્રામ ભીતઃ હસ્તી, પંક્તિમાં અંકુશ એટલે શું, અંકુશ એટલે મહાવતે હાથમાં રાખેલું સાધન જેનાથી હાથી નિયંત્રણમાં રહે છે। પ્રશ્ન 8 નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર આપો। પેલું છે ગજસ્ય કર્ણો કીદૃશો, ઉત્તરમ ગજસ્ય કર્ણો શૂર્પાકારો।
બીજું હસ્તિદંતો કીદૃશો, હસ્તિદંતો ધવલૌ દીર્ઘો ચ. ત્રીજું ગજસ્ય શરીરમ કીદૃશમ અસ્તિ, ગજસ્ય શરીરમ ઉન્નત બૃહત ચ અસ્તિ. ચોથું ગજસ્ય પુચ્છમ કીદૃશમ અસ્તિ, ગજસ્ય પુચ્છમ અલ્પમ તુચ્છમ અસ્તિ. પાંચમું હસ્તિગાત્રે કીદૃશે, હસ્તિગાત્રે પર્વત સદૃશે. છઠ્ઠું અતિ બલવાન હસ્તિ કસ્માત ભીતઃ ભવતિ, ઉત્તરમ અતિ બલવાન હસ્તિ અંકુશમાત્રામ ભીતઃ ભવતિ. નવમું છે નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પેલું પાદઃ એટલે ચરણ, બીજું ભાંડ એટલે ઘટ, ત્રીજું દંત એટલે રદન, ચોથું હસ્તિ એટલે ગજ, પાંચમું સર્પ પન્નગ ભુજગ, છઠ્ઠું નેત્રમ એટલે નયનમ. દસમું છે નીચેના ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો. બે દાંત એટલે દંતો, નજીવું અલ્પ એટલે તુચ્છમ અલ્પમ, ત્રીજું અંકુશ માત્રથી અંકુશ માત્રામ, ચોથું આશ્ચર્યજનક વિચિત્રમ, પાંચમું સફેદ એટલે ધવલ, છઠ્ઠું સરસવ જેવી સરપશ સન્નિપ, સાતમું પેટ એટલે ઉદરમ, આઠમું લાંબા એટલે દીર્ઘો. 11મું છે શ્લોક પૂર્ણ કરો. એમાં પેલું છે હસ્તિ 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 દિવ્યા દેવી સૃષ્ટિ કદલી સદસી શુંડા સ્તંભ સમાના પાદા શૂર્પકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો. બીજું ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ. ત્રીજું પર્વત સદસ્ય ગાત્રે સરપર્શ સન્નિમ નેત્રે કથમ તિ બલવાન એષઃ અંકુશ માત્રામ ભીતઃ. 12મું છે નીચેના શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરો. હસ્તિ 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 દિવ્યા દેવી સૃષ્ટિ એટલે હાથી 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 તે દેવોનું ઉત્તમ સર્જન છે. બીજું છે કદલી સદસી શુંડા સ્તંભ સમાના પાદા શૂર્પકારો કર્ણો ધવલમ દીર્ઘમ દંતો કે હાથીની સૂંઢ કેળ જેવી છે, પગ છે થાંભલા જેવા છે, કાન સુપડા જેવા આકારના અને સફેદ લાંબા બે દાંત છે. ત્રીજું ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ અલ્પમ તુચ્છમ પુષ્પમ અહો અહો વિચિત્રમ એટલે કે હાથીનું પેટ એ ઘડા આકારનું, શરીર ઊંચું અને વિશાળ, હાથીનું પૂંછડું સાવ નાનકડું, અરે કેવું અદ્ભુત. ચોથું પર્વત સદસ્ય ગાત્રે સર્પશ સન્નિભ નેત્રે કથમ તિ બલવાન એષઃ અંકુશ માત્રામ ભીતઃ એટલે કે હાથીના પર્વત સમાન બે લમણા, સરસવ જેવી બે આંખો અને અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવું ડરે છે. નીચેની કાવ્ય પંક્તિઓ વસ્તુ વાક્ય અક્ષરોમાં લખો. એ વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરશે. ત્યારબાદ 14મું છે નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. એ પણ વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન કરશે.